નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરને પિઝા બર્ગરના પૈસા ન ચૂકવવા ભારે પડ્યા. સત્તાનો દુરુપયોગ કરનારા અધિકારી સામે શો કોઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. અધિકારીનું નામ રાજેશ છે અને તે ક્રિસ્પીટો ફાસ્ટ ફૂડની દુકાનમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કર્યા બાદ પૈસા ચૂકવવા માટે અધિકારીએ દુકાનદાર સાથે આનાકાની કરી હતી. સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પિઝા બર્ગરનો સ્વાદ લઈ પૈસા ન ચૂકવનારા અધિકારી રાજેશને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. डॉक्टर केतन गरासिया, नायब आरोग्य अधिकारी सेंट्रल जोन. तो आरोग्य अधिकारी बीजा खाव गया ફરીમાં શું છે ઘટના? एक्चुअली 3 દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11ના હતા. તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો. ઉપરાંત જે તે આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવે છે. એનું નામ શું છે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ.